નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની અસરથી કોઈ પણ પ્રાણી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થ મુક્ત નથી. ગ્રહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે. હું હંમેશા કહેતો હોઉં છું કે ગ્રહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે, જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા. એ ફરતા ફરતા 14 તારીખે એટલે કે 14 મે 2025ના દિવસે રાત્રે 10:35 મિથુન રાશિમાં આવી ચૂક્યા છે. મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું, પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે, ધન આપે છે, જ્ઞાન આપે છે, સમજણ આપે છે, ઉપરાંત વિવેક બુદ્ધિ આપે છે, આત્મવિશ્વાસ આપે છે, ઉદારતા આપે છે, સભ્યતા, નિષ્ઠા, પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા, પ્રમાણિક, આત્મવિશ્વાસુ, નીડર, ધનવાન, પુત્રવાન, વિદ્યાવાન હોય છે. ગુરુ મહારાજ ફરતા ફરતા 14મી મે 2025ના દિવસે રાત્રે 10:35 મિથુન રાશિમાં આવી ચૂક્યા છે. જે 18-10-25ના દિવસે અતિચારી બનીને એટલે કે એમની ઝડપ વધારીને કર્ક રાશિમાં આવશે. પાછા વક્ર ગતિથી એ ચાલતા ચાલતા મિથુન રાશિમાં આવવાના છે 5-12-25ના દિવસે. 5-12-25ના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને 1 જૂન 2026 સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે. કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે, બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ. તારીખ 2 જૂન 2026 વહેલી સવારે એટલે કે મોડી રાતના 1:48 કર્કમાં આવશે. ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી. પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા, ધન, માન, સન્માન, પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહ દેવતા છે. એ 12 રાશિઓને પ્રભાવિત કરશે. ગુરુને 3 દ્રષ્ટિઓ હોય છે, 5મી, 7મી અને 9મી. ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી 5મા સ્થાને, 7મા સ્થાને અને 9મા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે. ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે. ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે, મકરમાં આવે ત્યારે એ નીચના બને છે. 5મે, 7મે અને 9મે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણે જોવા મળતો હોય છે. હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે, કઈ રીતે પડશે. આપણે વાત કરવાના છીએ સિંહ રાશિના જાતકો માટે. દર્શક મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ગુરુના મિથુન રાશિમાં ભ્રમણથી સિંહ રાશિના જાતકોને 11મા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થવાનું છે, જેના કારણે તમને ઘણું બધું શુભ ફળ મળશે, સારું ફળ મળશે. તમારું લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકશો. તમારા મનમાં જે પણ કાંઈ ચિંતા છે, વ્યથા છે, ઉપાધિ છે, એમાંથી તમે બહાર નીકળી અને શાંતિની અનુભૂતિ કરી શકશો. અણધાર્યા લાભ તમને મળવાના છે, અણધાર્યા ફાયદાઓ તમને થવાના છે. પરાક્રમ સ્થાને ગુરુની 5મી દ્રષ્ટિ તમને સારો એવો ફાયદો કરાવશે. ઉપરાંત તમારા મિત્રોથી તમને લાભ કરાવશે. મિત્રો દ્વારા તમે સારો એવો ફાયદો મેળવી શકો છો. તમારા સાહસમાં વધારો થશે, તમારી સાહસ શક્તિ વધશે. ધંધામાં, વેપારમાં તમે સાહસ કરી શકશો, જેના કારણે લક્ષ્મીની તમને કૃપા થવાની છે, તમારી આવક વધવાની છે. 5મા સ્થાને 7મી દ્રષ્ટિ, સંતાનથી તમને સુખ મળે. સંતાનના કોઈ પણ એવા પ્રશ્નો હોય તો એમાંથી પણ તમને બહાર નીકળવાનો માર્ગ મળશે. સંતાનના અભ્યાસના પ્રશ્નો, એના વિકાસના પ્રશ્નો, સંતાનના સગપણના પ્રશ્નો, એમાંથી તમે બહાર નીકળી અને શાંતિની અનુભૂતિ કરી શકશો.
તમને શેર બજારથી પણ સારો એવો ફાયદો થઈ શકે છે. શેર સટ્ટામાં તમને અચાનક મોટો ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. નોકરીના સ્થળમાં નોકરીનું જે સ્થળ છે એમાં નાનો મોટો ફેરફાર દેખાડે છે. બદલી કે બઢતી થઈ શકે છે, પ્રમોશન મળી શકે છે, વિકાસ થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેવા મિત્રોને નવી નોકરી પણ મળે આ સમયગાળામાં એવી સુંદર તક આપના માટે સર્જાવાની છે. ઉપરાંત સગપણની વાત આગળ ચાલે, જે લોકોનું સગપણ બાકી છે, જે લોકોના લગ્ન બાકી છે તેવા લોકો માટે પણ સમય સાનુકૂળ રહેશે. સારું ફળ તમને મળશે અને તમને સારો એવો ધન લાભ થશે. ગુરુનું ભ્રમણ તમને સારું ફળ આપીને જવાનું છે. ફરી પાછા મળશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. નમસ્કાર.